જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છ શરીર સ્વચ્છ મન, સ્વચ્છ ઘર સ્વચ્છ આંગણું, સ્વચ્છ ફળિયું સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર સ્વચ્છ દેશ, સ્વચ્છ હવા અને સ્વચ્છ આકાશ હોય તો જીવવાની કેવી મજા આવે। તો એવું જ એક સ્વચ્છતાનું નાટક લઈને આવ્યા છે ધોરણ 8ના વિદ્યાર્થી ભાઈઓ। તો આપણે સૌ શાંતિથી નિહાળીએ। રામ 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 રામ। ધીરજભાઈ તમારી તજવીજ પાણી કેવી છે? સારી છે। તમારી બી અમારી સારી છે। તમે જ્યાં શેરીમાં વાળવા જાવ છો ત્યાં કેટલો કચરો કરે છે। અમે જ્યાં શેરીમાં જાય છે ને બહુ જ કચરો કરે છે। આજકાલના લોકો કેટલો કચરો ફેલાવે છે। હા ભાઈ તારી વાત સાચી। બીજા લોકો આપણી વાત માનતા જ નથી અને ઘર પાસે અને સ્કૂલ પાસે કચરો ફેલાવે છે અને નાના નાના બાળકોના બીમારીના શિકાર થાય છે। આ લોકો સ્વચ્છતાનું મહત્વ સમજતા નથી, જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે અને કચરો ફેલાવે છે। ભાઈ તમે અમારી મહેનત કરી આગળ કચરાની ડોલ છે તેમાં નાખો। અમે જોયા નાખી આ બધું કામ તો તમારું। તમે કચરો કરો છો તેનું પરિણામ તમને ખબર છે? તને જ્ઞાન દેવું ગમે છે તો તું જ નાખી દે ને। આનું પરિણામ ખૂબ જ નજીકથી ભોગવવું પડશે। ભાઈ ભાઈ આવો ને માથે દુખે। ચાલ ભાઈ તો આપણે ડોક્ટર પાસે જઈએ। આવો આવો બેસો। તમને શું થયું? ડોક્ટર સાહેબ મને તાવ ને માથું દુખે। તો લાવો હું તમને ચેકઅપ કરી દઉં। આ બીમારી થવાનું મુખ્ય કારણ શું છે? અને મેલેરિયાનો તાવ આવ્યો છે અને આ ગંદકી, મચ્છર, માખી વગેરેના કારણે થતો તાવ છે। આના બચવાના માટેના કારણ શું છે? આજથી બચવા માટે આપણે કચરો ન ફેલાવવો જોઈએ, પ્રદૂષણ ઓછું કરવું જોઈએ અને આપણા ઘર પાસે, શાળા પાસે, શેરીમાં સાફ સફાઈ રાખવી જોઈએ। હા ભાઈ તારી વાત સાચી છે અને અમે ખોટા છીએ। ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે આજ પછી ગંદકી કરીશું નહીં। આજથી અમે કોઈથી કચરો કરીશું નહીં। અસ્તુ। આપણે કચરો જ્યાં ત્યાં ફેંકશું નહીં। ભાઈ પ્રતિજ્ઞા લીધી છો પછી પાળવી પડે। માર્ગદર્શક શિક્ષક શ્રી ચંદ્રેશભાઈ ત્રિવેદીને વિનંતી કરું કે પોતાના વરદસ્થ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરે।